જામનગરમાં રણમલ તળાવમાં 1 ડઝન જેટલા કાચબા સહિત માછલીઓ વગેરે જળચરોના ટપોટપ મૃત્યુ થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે પછી જીપીસીબી દ્વારા તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં મોકલવામાં આવ્યા છે. આ તકે લોકોને પણ તળાવમાં કચરો ન નાખવા અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત ન કરવા અપીલ કરવામાં આવી છે. આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જામનગર મહાનગરપાલિકા તરફથી જાણવા મળેલ કે લાખોટા લેકમાં કાચબાનો મૃતદેહ મળેલ છે, જેના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ સ્થળ ઉપર જઈ અને લાખોટા લેકમાં જે સ્થળે એટલે કે ત્યાં કોર્પોરેશનના અધિકારીઓને પૂછતા 2 દિવસમાં 11 કાચબાઓના મૃત થયેલા તે સ્થળેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવેલ છે. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જામનગર મહાનગરપાલિકાને સૂચવેલ પણ છે કે આ અંગે જે કંઈ કાચબા છે એમના પૃથ્થકરણ માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ મારફતે પણ તપાસ કરાવે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બંને સ્થળેથી જે જગ્યાએથી પાણીના નમૂના લીધેલા છે તે પાણીના નમૂનાની ચકાસણી માટે એના અમુક પેરામીટર્સ અહીંયા કરશે અને બાકીના જે પેરામીટર્સ છે મેટલ્સને તેને નમૂનાની ચકાસણી અર્થે ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. આમાં એ જગ્યાએ જે આજરોજ તપાસ કરેલી તેમાં હાલમાં તો કોઈ એવું પાણી આવતું જણાયેલ નથી કે હાલમાં જામનગરમાં વરસાદ પણ નથી, એટલે કોઈ એવું જે નગરપાલિકાના જે અધિકારીઓ સાથે પણ વાતચીત કરી તે દરમિયાન અમારી ટીમને એવું જાણવા મળ્યું છે કે હાલ લાખોટામાં કોઈ પાણીની આવક થયેલ નથી. જે આ કાચબામાં પણ જે સ્થળે અમારા અધિકારીઓ ગયા તે સ્થળ આસપાસ અમુક એવું છે કે પ્લાસ્ટિકની બોટલો અને બીજો જે આપણો ડોમેસ્ટિક કચરો હોય છે એ છે. એટલે એ પણ આપણે જાહેર જનતાને પણ એક વિનંતી છે કે જે આપણે આપણા જળ સ્ત્રોતો છે એને સ્વચ્છ રાખવાની આપણી પણ જવાબદારી છે. જામનગર જિલ્લાના શેઠવડાળા પંથકના જશાપર ગામે પવનચક્કીના ટાવરમાંથી કેબલ વાયરની ચોરીને પગલે પોલીસ દ્વારા તપાસ આરંભ કરવામાં આવી હતી. એલસીબીએ આ પ્રકરણમાં 4 આરોપીને ઝડપી લઈ કુલ ₹16.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરમાં આજે ભાજપ દ્વારા સમરસતા અભિયાન અંતર્ગત સંત રવિદાસજીની 650મી જયંતિ ઉજવવામાં આવી હતી. આ તકે કાશીની માટીથી યુક્ત કળશની યાત્રા યોજવામાં આવી હતી. મેયર બોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો તથા આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ વગેરે પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સંત શિરોમણી સંત રવિદાસ જેમનો જન્મ કાશીની પવિત્ર ભૂમિ ઉપર થયો હતો અને ત્યાંથી એમની પવિત્ર ભૂમિની માટી આજે અહીં કળશ સ્વરૂપે કળશમાં ભરીને અહીં સુધી લાવવામાં આવી છે. અહીંથી પહેલા તે અમદાવાદ ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં હતો. ત્યાંથી આજે તમામ ગુજરાતના તમામ શહેરોમાં, જિલ્લાઓમાં પણ આ માટી એટલે કળશ સ્વરૂપે પહોંચી છે. આ જામનગર પણ આ માટી પહોંચી છે અને વિવિધ વોર્ડમાં પણ જશે. પણ આ થકી આ કાર્યક્રમો થકી એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આજે જામનગર ખાતે પણ વિવિધ સમાજના લોકો, સાધુ સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કળશ વિતરણનો કાર્યક્રમ થશે. જે સંત રવિદાસ પોતે જે કહી ગયા છે કે તમામ સમાજ આપણે એક છીએ અને આપણે ભારતને એકજૂટ થઈને રહેવાનું છે. આપણે સામાજિક સાથે મળીને ભારતના ઉત્થાનમાં આપણું યોગદાન આપવાનું છે. આપણો જે કામ છે એ જ આપણું કર્મ છે અને માણસ પોતાના કર્મ થકી જ ઓળખાય છે. આવો જે સંદેશ સંત રવિદાસ આપી ગયા છે. 650 વર્ષ પહેલા એમણે જે રીતે મોગલો સામે સનાતન ધર્મ માટે જે લડાઈ આપી હતી એ લડાઈ આજે પણ આટલા વખત પછી આજે હિન્દુ ધર્મની રક્ષા માટે ખૂબ જરૂરી છે અને એ વાત એ સંદેશ આપના માધ્યમથી હું તમામ લોકોને પહોંચાડવા માંગુ છું. છોટી કાશી જામનગરમાં આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી.
શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર વગેરે શિવાલયોમાં ભક્તોએ ભોળાનાથને રીઝવવા પૂજા આરાધના કરી હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.